તમિલનાડુના મદુરાઈમાં જે પ્રકારે પોલીસ અધિકારીઓની અસંવેદનશીલતા જોવા મળી છે, મદુરાઈમાં પોલીસ અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તે દરમિયાન હાસ્યની મુદ્રામાં જોવા મળ્યા છે। પ્રેસ કોન્ફરન્સમાં મહિલા અધિકારી સહિત 3 અધિકારીઓનું હાસ્ય એકબીજા સાથે વાતચીત કરીને હસતા હોવાનો વિડીયો સામે આવ્યો। બાળકના હત્યાકાંડ વિશે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓના ચહેરા પર ગંભીરતા બિલકુલ ન દેખાઈ। દિલ ખોલીને હસી રહ્યા છે બે જવાબદાર પોલીસ અધિકારીઓ। સોશિયલ મીડિયામાં લોકોએ જોરદાર ફટકાર લગાવી। બાળકના હત્યાકાંડની પ્રેસ કોન્ફરન્સના આ દ્રશ્યો જ્યાં બિલકુલ ગંભીર મુદ્રામાં નથી દેખાઈ રહ્યા। પ્રેસ કોન્ફરન્સમાં મહિલા અધિકારી સહિત 3 અધિકારીઓ જોવા મળી રહ્યા છે। એકબીજાની સાથે હાસ્ય રેલાવીને વાત કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો વાયરલ થતા જ સોશિયલ મીડિયામાં લોકોએ પણ જોરદાર ફટકાર લગાવી। દિલ ખોલીને આ જવાબદાર પોલીસ અધિકારીઓ હસી રહ્યા છે। વિચાર તો કરો કે એક બાળકના હત્યાકાંડની પ્રેસ કોન્ફરન્સ અને બિલકુલ આ કેસની ગંભીરતા ન હોય પોલીસ અધિકારીઓને, તે પ્રકારના દ્રશ્યો તમિલનાડુના મદુરાઈમાં જોવા મળ્યા। એક બાળકની હત્યા થઈ જાય છે, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે, પરંતુ બિલકુલ સંવેદનશીલ ન હોય તે પ્રકારે અધિકારીઓ હાસ્યની મુદ્રામાં જોવા મળ્યા। બાળકના હત્યાકાંડ વિશે માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, પરંતુ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે દિલ ખોલીને આ અધિકારીઓ છે ખડખડ હસી રહ્યા છે। મહિલા અધિકારી છે તે ખડખડ હસતી જોવા મળી। એક બાળકનું મોત થઈ ચૂક્યું છે, પરંતુ બાળકના મોતની કોઈ જ ગંભીરતા નથી। પોલીસ અધિકારીઓ છે તે અસંવેદનશીલ જોવા મળી રહ્યા છે। એટલે કે વિચાર તો કરો કે આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સમાં જ હાસ્ય રેલાવી રહ્યા છે તો કામ કેટલી ગંભીરતાથી કરતા હશે તેને લઈને પણ એક સવાલ ઉઠી રહ્યો છે। Either 2 persons are arrested. I think that is very clearly told and it's come out also. 2 persons, the only 2 persons involved have been promptly arrested and secured. Yeah. Is there any reason behind this of this kind of, because there have been neighbors of this particular? We'll just, you have to be really a bit, let us be a little understanding of each other's situations. Because DGP are also come to Coimbatore. Yes. What kind of findings? Yes, like I told you, because in view of the sensitivity around the case, so the senior officers come for preliminary review and further guidelines. બાળકની હત્યા થઈ જાય, પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે અને ત્યારબાદ કોઈ જ ગંભીરતા ન હોય તે રીતે અધિકારીઓ ખડખડ હસતા જોવા મળ્યા। વધુ વિગત મેળવીએ સહયોગી વિક્રમ પાસેથી। વિક્રમ, મદુરાઈનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયા પર લોકો ફટકાર વરસાવી રહ્યા છે। પોલીસ પ્રશાસન આ પ્રકારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ હસતું હોય તો કામ કેવી રીતે કરતું હશે? બિલકુલ, એટલે ભાવિકા અહીંયા સવાલ એ થાય કે શું આ પોલીસ ઓફિસરો છે એ પોતાનો પિકનિકનો પ્લાન ત્યાં કહી રહ્યા છે? એ પોતાના પિકનિકના પ્લાન એકબીજાની સાથે ડિસ્કસ કરી રહ્યા છે અને સામે એ પરિવાર કે જે રડી રહ્યો છે, પણ આ ત્રણેયના ચહેરા પર જુઓ, એકબીજાને જાણે વોટ્સએપના જોક કહેતા હોય ને એવી રીતે એકબીજાની વાતો કહીને અહીંયા હસતા નજરે પડે છે। આ પ્રેસ કોન્ફરન્સ એ કરવા બેઠા છે કે જ્યાં તમિલનાડુની અંદર 10 વર્ષની માસૂમ કે જેને અહીંયા પીખી નાખવામાં આવી છે, એની ઉપર શોષણ થયું છે, એની હત્યા થઈ છે, સામે પરિવાર, સામે આખો દેશ, સામે એ રાજ્યના લોકો જે સવાલ પૂછી રહ્યા છે કે આ હત્યા કઈ રીતે થઈ, શું કર્યું છે તમે આરોપીઓનું, પણ કોઈ જ જવાબ આપવામાં ક્યાંક અહીંયા ઇન્ટરેસ્ટ જ ના હોય, પણ પોતાના જોક્સ અહીંયા કહેવામાં, એકબીજાને હસવામાં, એ ઠઠ્ઠા મશ્કરી કરવામાં ક્યાંક ને ક્યાંક આ બંને, આ ત્રણેય ઓફિસરોને ઇન્ટરેસ્ટ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આપ જોવો, આ ત્રણેયના ચહેરા પર 1% પણ અહીંયા શરમ નથી લાગી રહી। એ લોકોની અહીંયા સિસ્ટમ ફેલ થઈ છે। એ લોકો એવા આરોપીઓને અહીંયા જે છાવરી રહ્યા છે, 10 વર્ષની એ બાળકી પર અહીંયા દુષ્કર્મ કરવામાં આવે છે, તેને મારી નાખવામાં આવે છે, એની સાથે અહીંયા શું શું થયું હશે આપણને ખબર નથી। અને એ જ જાણવા માટે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે છે મીડિયાએ જાણવા માટે, એ તમામ જે લોકો હશે એના પરિવારના લોકો એ આ ઓફિસરને જોઈને કેટલી અહીંયા ઘિન મહેસૂસ કરતા હશે કે અમે શું આવા સ્ટેટમાં રહીએ છીએ, અમે આવી જગ્યા પર રહીએ છીએ કે જ્યાં આવા ઓફિસરો છે કે જે અહીંયા બાળકી મરી ગઈ છે પણ અહીંયા ઠઠ્ઠા મશ્કરી કરી રહ્યા છે। આ જે મહિલા ઓફિસર છે રામ્યા જે છે એ ઓફિસરના ચહેરા પર તમે જુઓ, ક્યાંય 1% પણ તમને એવી શરમ લાગે છે? શું તમને એવું દેખાય છે કે આ લોકો સિરિયસ હશે? આ કેસને સોલ્વ કરવામાં પણ આ લોકોને સિરિયસ એ ગંભીર હશે કે નહીં, તે પણ હા સવાલ થાય। કારણ કે 10 વર્ષની માસૂમ એ ગુજરી ગઈ છે, મરી ગઈ છે, એનો પરિવાર જવાબ માંગી રહ્યો છે। આ લોકો એક બાજુ હસી રહ્યા છે અને બીજી બાજુ એ માતા કે પછી એના જે પરિવારજનો છે એ રડી રહ્યા હશે અને રડતા રડતા એ પૂછતા હશે કે કદાચ એ પોલીસ ઓફિસરો એમની મદદ કરે।
એ પોલીસ ઓફિસરો ક્યાંક ન્યાય અપાવવામાં મદદ કરે, પણ નહીં, લાગતું નથી આ ત્રણેય ઓફિસરોને ક્યાંય પણ 1% પણ સિરિયસતા એ ગંભીર હોય એ લોકો લાગતું નથી. કારણ કે આ વિડીયો જે સામે આવ્યો છે કે ખૂબ જ અનેક સવાલો ઊભા કરે, કારણ કે આ તમામ જે ઓફિસરો છે એમને અહીંયા શરમ અનુભવવી જોઈએ અને એને શરમ લાગવી જોઈએ, કારણ કે આ એવી ગંભીર ઘટના છે કે જ્યાં કોઈ પણ પ્રકારની ગંભીરતા આ પોલીસ ઓફિસરના ચહેરા પર જોવા નથી મળતી. ભાવિકા, બિલકુલ, એટલે એક મહિલા છે એ ક્યાંક ને ક્યાંક ગંભીર અવસ્થામાં નથી જોવા મળી રહી. એટલે વિચાર તો કરો કે એક માસૂમ બાળકી કે જેને પર દુષ્કર્મ કરવામાં આવે છે, એટલે કે આ બાબત શું સામાન્ય થઈ ગઈ છે આપણા દેશમાં કે એક બાળકી 10 વર્ષની હોય તેને પીંખી નાખવામાં આવે અને ત્યારબાદ જો પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવે તો ઠઠ્ઠા મશ્કરી કરતા એકબીજાની સાથે મસ્તીમાં હાસ્ય રેલાવતા જોવા મળે છે. એટલે વિચાર તો કરો કે એના પરિવારની શું વેદના અત્યારે જોવા મળતી હશે કે જ્યાં તેમની દીકરી ગુમાવી ચૂકી છે ને છતાં પણ આ અધિકારીઓ છે તે ગંભીર નથી, બિલકુલ ગંભીર નથી. ન્યાયની વાત તો દૂર રહી, પરંતુ એક ઇન્ફોર્મેશન, એક પ્રેસ કોન્ફરન્સ આપવા માટે ભેગા થાય ત્યારે પણ ગંભીર નથી જણાતા.